નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ અમદાવાદના 36મા સમૂહ લગ્નોત્સવ કન્યાદાન 3 નું ભવ્ય આયોજન. 7 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સાંસદ હસમુખભાઈ પટેલ સહિતના મહાનુભાવોની રહેશે પ્રેરક ઉપસ્થિતિ. શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ કન્યાદાન 3 આગામી તારીખ 8 માર્ચ 2026 રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કરશે. આ પાવન અવસરે અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિતિ રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે. જેમાં ખાસ કરીને શ્રી નવલગીરી જે. ગોસાઈ ચોટીલા ભાગવત આચાર્ય પૂ. જોગીદાદા વ્યાસ, મહંત શ્રી નિશાંતપુરી બાપુ, રાજપરા ભાવનગર અને ધર્મ સાંસદ શ્રી 1008 અક્ષયપુરી બાપુ, દડવા હાજર રહેશે. આ ઉપરાંત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને લોકસભા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ પણ આ પ્રસંગને દીપાવશે. લગ્નોત્સવની વિગતો મુજબ સાંજે 5 વાગ્યા કલાકે સત્કાર સમારંભ અને સવારે 6:30 વાગ્યા કલાકે હસ્તમેળાપ યોજાશે. શાસ્ત્રી મુનિ મહારાજ દ્વારા લગ્નવિધિ કરાવવામાં આવશે. મનોરંજન માટે સુરતના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર અને સમાજસેવક પારુ એન ગુરુ તથા લોક સાહિત્યકાર શ્રી રમણીકભાઈ ધાંધલિયા તેમજ હાસ્ય કલાકાર શ્રી હકાભા ગઢવીનું વિશેષ આકર્ષણ રહેશે. સમાજના અગ્રણીઓ શ્રી હિંમતભાઈ હિંગુ, શ્રી ચંદુભાઈ ગોહિલ, શ્રી હિતુભાઈ સોલંકી, શ્રી કાંતિભાઈ જેઠવા, શ્રી નાથાભાઈ વાઘેલા અને અન્ય હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે દીકરીઓને કરિયાવરમાં ઘરઘંટી, વોશિંગ મશીન, LED ટીવી જેવી અનેક વસ્તુઓ ભેટ આપવામાં આવશે. તેમજ સરકારશ્રીની કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ પણ વિનામૂલ્યે અપાવવામાં આવશે. વિશેષ પ્રોત્સાહન રૂપે નવયુગલોમાં જો પ્રથમ દીકરીનો જન્મ થશે તો તેને રૂ. 11,000નો ચેક અર્પણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ તેના પ્રમુખનો હોદ્દો ધરાવું છું અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર યુવક મંડળ દ્વારા આયોજિત આ 36મા સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે. આજે ઘણા બહાર ગામથી મહાનુભાવો આવ્યા છે. ઘણા દાતાઓએ અહીંયા ભેટ આપી છે. સારી મોટી ભેટો આપી છે અને ખૂબ કરિયાવર થયો છે અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને બહુ ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બહુ કાળજીપૂર્વક અમે આ કાર્યમાં અમે કાળજી રાખી છે. અમારે મેન તો શું છે કે ચોટીલાથી મહંત આવ્યા હતા, નવલગીરી બાપુ, પછી રાજપરા ખોડિયાર મંદિરના મહંત આવ્યા હતા, પછી રાજપરા ખોડિયારથી મહંત આવ્યા હતા. તેમજ અમારા સમાજના આગેવાનો મુંબઈથી, સુરતથી, ગારિયાધારથી, રાજુલા, મહુવા, ભાવનગર એમ અન્ય સિટીમાંથી બધા મહાનુભાવો અહીંયા મહેમાન ઉપસ્થિત છે. નવયુગલ સંદેશ તક એમનું જીવન બહુ સુખમય, શાંતિમય અને સમજણપૂર્વક પસાર થાય એવી અમારી શુભેચ્છા. નામ હિંમતભાઈ પી હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આ અમારા 36મા સમૂહ લગ્ન છે. નોન સ્ટોપ 1987 થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ. લગ્ન ઉઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે. આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે. આનો લાભ વધુમાં વધુ
સંસ્થાના સભ્યો લે એવું અમારો આગ્રહભરી એમને વિનંતી છે. કારણ કે જેટલા સમાજ જેટલો સપોર્ટ આપશે, આજે 7 છે જો 17 થાય તો અમારો ઉત્સાહ આનાથી પણ ડબલ વધી જાય અને આયોજનમાં પણ આનાથી વધારે અમે સારું આયોજન પૂરું પાડી શકીએ. સમાજ કેટલો આમાં ઇન્ટરેસ્ટ થાય છે, સમાજ કેટલો અમને સપોર્ટ આપે છે, એના પર આખો કાર્યકરોનો ઉત્સાહ એ આધારિત છે. તો ભાઈ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું છું ગુરુભાઈ. ભાઈ અમે અત્યારે આવ્યા છીએ અમદાવાદની અંદર. અમારો જે દર્દી સમાજ છે એના સમૂહ લગ્નનું આયોજન છે. અત્યારે 7 જોડા એમ કહેવાય કે ભગવાન પગલા માંડશે અને બહુ એટલે બહુ સરસ મજાનું આયોજન છે. જે પણ દીકરા દીકરીઓ એમ કહેવાય કે ઘરેથી એમની આર્થિક સ્થિતિ બરાબર ના હોય તો એમને ધામધૂમથી અને વાજતે ગાજતે એમ કહેવાય કે જ્યારે દરેક માતા પિતાને કોડ હોય કે પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી થાય, તો બસ એ કોડ અહીંયા મારી નજર સામે હું પૂરા થતા જોઈ રહ્યો છું. અને ઘણા બધા મહાનુભાવો આખા ગુજરાતમાંથી, ગુજરાતની બહારથી પધારેલા છે. બધાનું સ્વાગત છે. અને અમદાવાદનું જે આખું મંડળ છે જેમનું આખું આયોજન કર્યું છે, તમામ કાર્યકર્તાઓ, ટ્રસ્ટીગણો, પ્રમુખ ઉપપ્રમુખ બધાને અમે અભિનંદન પાઠવીએ છીએ કે આ સરસ મજાનું આયોજન કર્યું છે. અમારા હકાબા ગઢવી પણ અહીં હાજર છે, એમને પણ હું થેન્ક યુ કહું છું કે અહીંયા તમે અહીંયા પધાર્યા છો. બાકી આવું ને આવું આયોજન દર વર્ષે થતું રહે એવી પ્રભુને પ્રાર્થના. અને બસ આમ જ આનંદ ઉત્સાહ ને ઉમાંગ રહે. હવે જો મારી પર્સનલ વાત કરું ને તો ભાઈ એક 3 મૂવી તો આપણે ઓલરેડી લખી નાખ્યા છે, સોરી કરી નાખ્યા છે. અને મલુમાડી ફિલ્મ જે આપણી અત્યારે 1.5 મહિનો થઈ ગયો, હજી પણ એમ કહેવાય કે આમ ખૂબ ધૂમ મચાવી રહી છે. તો એની માટે સૌથી પહેલા તમારો બધાનો ખૂબ 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 આભાર. અને મેં એક અહમ સિરીઝ પણ કરી છે, એ આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ ઓલરેડી છે, જેને અત્યાર સુધીમાં 1.5 કરોડ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે. તમે ના જોયો તો પ્લીઝ જોઈ લેજો. અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે પારુ એન્ડ ગુરુ, ત્યાં અવેલેબલ છે. અને હજી એક નવી મૂવી જેમાં બાપ અને દીકરીની વાત અમે કરી છે, બરાબર. હજી સુધી કોઈને ખબર પણ નથી. હું આ ઇન્ટરવ્યુમાં પહેલી વાર કહેવા જઈ રહ્યો છું કે ભાઈ જે ફિલ્મનું નામ છે સંતુની સાયકલ, કે સંતુ એક દીકરી છે અને એની સાયકલની વાત છે. તો એ પણ ટૂંક સમયમાં આવશે. તેની પણ જરાક શું કહેવાય આશીર્વાદ આપજો તમે લોકો બધા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.